सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसार्धिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। પ્રકરણ આવે છે આપણે આજે નવરાત્રીના ખાસ વિશેષ ઉપર લીધેલું છે. દુર્ગા સપ્તશી એટલે શું અને નવરાત્રા એટલે શું કહેવાય એ વિષય ઉપર આપણે વાત કરી. નવરાત્રી ત્રણ પ્રકારની આવે. એક શારદીય નવરાત્રી આવે, એક ગુપ્ત નવરાત્રી આવે, એક ચૈત્ર નવરાત્રી. ત્રણ પ્રકારની નવરાત્રી આવે. એમાં શારદીય નવરાત્રી એટલે આહો મહિનાની નવરાત્રી બધાય મનાવે, મતલબ બધાય ઉત્સવ ઉજવે. અને એક ચૈત્ર નવરાત્રી, એ નવરાત્રી ઘણા ખરા ઉજવે, પણ જે ગુપ્ત નવરાત્ર આવે એ નવરાત્રી બધાય નથી ઉજવી શકતા, કેમ કે અમુક સંતો છે એને જ ખબર હોય છે અને એ જ એનું અનુષ્ઠાન કરી શકતા હોય છે. અને આમાં ખાસ કરી નવરાત્રીમાં દુર્ગા સપ્તશીનો પાઠ છે, રોજ 9 દિવસની અંદર પૂરો થાય એમ દુર્ગા સપ્તશી છે. પછી એક આમાં સિદ્ધ કુંજિકા સ્તોત્ર આવે, સ્વયં સિદ્ધ છે એને સિદ્ધ ન કરવું પડે. બીજો કોઈ પણ મંત્ર કે કોઈ પણ સ્તોત્ર હોય તેને સિદ્ધ કરવું પડે, પણ આને સિદ્ધ ન કરવું પડે. સિદ્ધ જ છે એ સ્તોત્ર. એ સ્તોત્રનો પાઠ કરીએ કાંઈ પછી અર્ગલા કિલકા છે, પછી રાત્રિ સૂક્ત છે, દેવી સૂક્ત છે, આવા બધા સૂક્તો છે નવરાત્રીમાં ખાસ એ કરવાનું હોય. અને ત્યારે જ માતાજીની ઉપાસના કરી કહેવાય. 9 દી આપણે એમ કે હું ભૂખ્યા રહી જાઉં અને સાંજે તો જમી લઈએ અને પછી 9 દી પછી કાંઈ નહીં, માતાજીને 9 દી આવે એટલું જ તે, એમ નહીં. તમે નવરાત્રા રહ્યા 9 દિવસ ઉપવાસ કર્યો તમે, તેનું કંઈક પરિણામ તો હોવું જોઈએ ને. તમે 9મે દી કંઈક કરવું તો જોવે ને. 8મે કે 9મે દિવસે નિવારણ કરવું પડે. તો આપણે અહીંયા એ વસ્તુ લુપ્ત થતી જાય, ખબર નથી. જે પરંપરા છે એની આપણને ખબર નથી. નવરાત્રીમાં જે અત્યારે આહો મહિને નવરાત્રી આવી, એ નવરાત્રી ફળદાતા છે અને સાંસારિકને તો ખાસ ફળદાતા છે. તો એમાં શું કરવું પડે કે ભાઈ નવરાત્રી તમે 8મું નવરાત્રી હોય, 8મી રાત હોય, ત્યારે 8મા દિવસે એના માતાજીના કન્યા લાંગુરા કરવા પડે. 9 દીકરીઓ ગોતવાની, 7 વર્ષની, 5 થી 7 વર્ષની ઉંમરની, અને એક 10 થી 12 વર્ષનો દીકરો. આ 10 ને એના પગ ને એવું ધોઈને એને જમાડવાના ને એવું બધું કરવાનું હોય. ત્યારે એ કન્યા લાંગુરા કર્યા કહેવાય, કેમ કે 9 દેવી અને એક વીર સાથે એને જમાડવાના હોય. તો એ નવરાત્રીનું ફળ તમને મળે. તો આપણને તો સાચી વાતની ખબર નથી, એટલે આપણે આમને માયકે રાખીને હાલ્યું જાય છે. ભાઈ આપણને ફળ નથી મળતું એનું મેન કારણ આ એમ. અને મેં એવા ઉદાહરણો જોયેલા છે ને એવા માણસોને મળેલો છું કે આ સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે એ 3 મિનિટમાં પૂરું થઈ જાય. કેટલી ખાલી 3 મિનિટનું જ છે, એટલું ઉડું છે, નાનું એવું. અને સ્વયં સિદ્ધ છે પાછું, તરત એનો અસર બતાવે એવું સ્તોત્ર છે. પણ આપણને ખ્યાલ જ નથી તો આપણે કરવાના નથી ને એમ. એટલે દુર્ગા સપ્તશી હંમેશા બધાને ઘરે હોવી જોવે. દુર્ગા સપ્તશીનું પુસ્તક ગીતા પ્રેસમાં 15 રૂપિયાનું પુસ્તક, નજીવી કિંમત છે, 15 થી 20 રૂપિયાની કિંમતમાં, 25 રૂપિયાની કિંમત છે, વધારે કોઈ કિંમત નથી. ભણેલા ગણેલા છોકરા, બેનું દીકરીઓ હોય, માતાઓ હોય તો એ કરી શકે અને એનું ફળ એને મળે છે. મેં મારી નજર સમક્ષ એક યુવાનને જોયો હતો, લગભગ 10મું ભણતો હતો એ, અને એને કોઈએ કીધું હતું કે ભાઈ એને કોઈ છે એના પિતાજી ઓફ થઈ ગયા હતા, એટલે કોઈ સંતે કીધું હતું એને કે તું આનું જે આ દુર્ગા સપ્તશીની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્ર આવે ને એનું અનુષ્ઠાન કરી 41 દિવસનું. એને અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાનમાં 41 દિવસમાં તો એને કેવું થઈ ગયું ને એ પોતે વાત કરતો હતો કે આ શરીર છે ને આમાં બધે મને મોટા મોટા જળેલા થઈ ગયા હતા, બેહાતું નહોતું. મારી માએ એમ કીધું કે હવે આ નથી કરવું, મૂકી દે ચાલુમાં અનુષ્ઠાન. કેમ કે કોઈ પણ અનુષ્ઠાન તમે કરો ને તો તમને ડગાવી જાય, તકલીફ આવી જાય, તમે પાર ન નીકળી શકો. જો પાર નીકળી ગયા તો તમે જીતી જાઓ. બોલો કે હું પરાણે નાવ અને પરાણે કે હેઠે ગાદી મૂકીને બેહીને તે કે મેં એ 41 દિવસનું અનુષ્ઠાન પૂરું કર્યું. 41 દિવસ મેં મારી જે ઈચ્છા હતી એ મને મળી ગયું. આ એવો સ્વયં સિદ્ધ મંત્ર, એમાં એની અંદર મંત્ર છે માતાજીનો, જે બીજ મંત્ર કહેવાય. નકર બીજ મંત્ર આપણને ઓછા જોવા મળે, પણ એમાં આપેલો છે. હું તમને પછી છેલ્લે બતાવી મંત્ર શું છે. તો આપણે અહીંયા આવે છે પહેલો અધ્યાય દુર્ગા સપ્તશીનો. ઓમ નમઃ શ્રી ચંડિકાય નમઃ. ઓમ હિમ માર્કંડેય ઉવાસ. માર્કંડેયજી બોલ્યા,
સૂર્યના પુત્ર સાવરણી કે જેઓ 8મા મનુ કહેવાયા, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. દુર્ગા સપ્તશી કીધેલી કોણે છે? તો માર્કંડેય ઋષિએ. માર્કંડેય ઋષિ એવા હતા કે એને શિવ શક્તિની ઉપાસના બહુ કરેલી. એનું અલ્પ આયુષ્ય હતું. એને ખબર પડી કે ભાઈ આનું 12 વર્ષનું આયુષ્ય છે, એટલે એ નીકળી ગયા હતા ઘરેથી. કેમ કે પેલા તો એવા જ્યોતિષો હતા, તમને કહી દેતા, બાળકને જોઈને કહી દેતા કે આ એટલું જ જીવશે એમ. એટલે એને જોઈને કીધું કે ભાઈ આની અલ્પ આયુષ્ય છે, આ જાજુ જીવશે નહીં. અને આ માર્કંડેય ઋષિ, માર્કંડેય પુરાણ એની માથે બન્યું કે જેણે વિધાતાના લેખની માથે મેખ મારી દીધો અને ઘણું બધું જીવાતા. આ ભક્તિની તાકાત છે, આ દેવીની તાકાત છે, આ ભગવાનની મતલબમાં તાકાત છે, એમ કહેવાનો મતલબ એ. સૂર્યપુત્ર મહાભાગ સાવરણી ભગવતી મહામાયાના અનુગ્રહ અને કૃપા કરુણાથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વરોચિત મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા, જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા અને તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઓરસ પુત્રોની જેમ જ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલાવી ધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા. કોલા વિધ્વંસી આ કોઈ એક વિશેષ કુળના ક્ષત્રિયની સંજ્ઞા. આજે અત્યારે રાજપૂત ને બધા કહેવાય ને, અલગ અલગ ક્ષત્રિયોમાં આવે છે. એક આ વંશની પરંપરાનું નામ છે કોલાધી વંશી. નામ અને ઓળખ છે. દક્ષિણમાં કોલા નગરી પ્રસિદ્ધ છે. તે પ્રાચીન કાળમાં રાજધાની હતી. જે ક્ષત્રિયોએ તેના પર આક્રમણ કરીને તેને વિધ્વંસ નાશ કર્યો તેઓ કોલા વિધ્વંસી કહેવાયા. રાજા સુરથની દંડ નીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલા વિધ્વંસીઓએ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરથને યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો. ઓલા ઓછા હતા પણ કોઈ એની એવી શક્તિ હતી કે જે એને એકલા નહીં તે આ બધાની સામે વિજય બનાવ્યો હતો. પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ગયું. તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા અને સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ શક્યું હતું. તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ તજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા. આ મેઘાતિથિ જે કહેવાય ને, એના આશ્રમે આ પહોંચી ગયા સુરથ રાજા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિ શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોય સમય રહ્યા. પછી મમતાથી આકૃષ્ટ થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર અગાઉના સમયમાં મારા પૂર્વજોએ એનું પાલન પોષણ કર્યું. આજે તે નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાસારી નોકરો સાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાથી મારી પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. આવું આ બેઠો બેઠો વિચાર કરે છે રાજા સુરત મેઘાતિથિના આશ્રમમાં. ધનનો અપયોગ કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા બીજી આવી ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર્ય મેઘાતિથિના
આશ્રમ નજીક એક વેશ્યને જોયો, વેપારીને. વેશ્ય એટલે વેપારી કહેવાય. અને તેને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? અહીં તમારા આવવાનો શું હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વેશ્યએ વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વેશ્ય બોલ્યો, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું જ ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? મને કાંઈ ખબર નથી. આ ઈ બળતરા લઈને બેઠો, ઓલો રાજા સુરત રાજની એની બળતરા લઈને બેઠો. બે હામાં એમ એવા ભેગા થયા. રાજાએ પૂછ્યું, જે લોભી પત્ની, પુત્રો વગેરે ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલું સ્નેહ, મમતાનું બંધન કેમ છે? રાજાએ પ્રશ્ન કીધો, એને કર્યો કે જેને તમને ઘરેથી કાઢી મૂક્યા એની પ્રત્યે તમારે એટલું બધું મમતા ને પ્રેમ કેમ છે? એમ ધન માટે તમને કાઢી મૂક્યા તો તમારી પ્રત્યે મમતા ને પ્રેમ ન હોવો જોઈએ. તો વૈશ્ય બોલ્યો, તમે મારા વિશે આ જે કહ્યું છે તે યથાર્થ છે, એ કઈ સાચું છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુબ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમ મગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. આપણને ખબર જ છે કે આ બધા આપણને આમ જ કરવાનું, તો આપણે મૂકી નથી મૂકી શકતા. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? તો માર્કંડેયજી કહે છે, હે બ્રહ્મણ, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનય પૂર્ણ વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. મેઘાતિથિની સામે આ બે ઉપસ્થિત થઈ ગયા. બે ની વ્યથા બે ની સામે એમ હરખી છે. ઓલાને ઘરેથી કાઢી મૂક્યો અને ઓલાને રાજ લઈ લીધું. બળતરા તો બે ની હરખી છે. હા, એમ એટલે હવે આ મેઘાતિથિની પાસે સમક્ષ ગયા બે. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું, તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે કે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતા હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. વયું જાય તો આપણને દુઃખ થાય ને, નકર તે આપણને ખબર જ હોય આપણું નથી, પણ છતાંય દુઃખ તો આપણે કરીએ છીએ. આ શું છે? આ પ્રશ્ન કરે છે. આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેને તરસોડી દીધો છે. આનો આ જ પ્રશ્ન છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે, તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આનું કારણ શું? એમ બેયનો પ્રશ્ન તો બેયના હરખા જ છે, તોય અમારા મનમાંથી આ જાતું કેમ નથી? ઈ પ્રશ્ન કર્યો એને કે વહી જવું જોઈએ ને, તમને તિરસ્કાર મળ્યો એટલે વહી જવું જોઈએ, પણ નથી જાતું. આપણે હેરાન થવાનું મેન કારણ એ છે કેમ કે આપણે છેલ્લા સમયે જીવતા હોઈએ, દુનિયાના ખૂણે હોઈએ, તોય આપણી અંદર એમ થાય મને કાઢી મૂક્યો ઘરના એ, મારા છોકરા કેવા, કાં તો મારા છોકરા શું કરતા હશે, મારી પત્ની શું કરતી છે. હવે તમારી એને જરૂર જ નહોતી ત્યારે તમને કાઢી મૂક્યા, તો બસ તમારે એને ભૂલી જવાના હોય કે ભાઈ મારો એક જ પરમાત્મા છે, કે માતાજી કોઈ દેવી છે કે ભગવાન છે, જે છે એક જ છે, કોઈ શક્તિ મારું રક્ષણ કરે છે એમ માનવું પડે. આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ.
જેમાં પ્રત્યેક દોષો જોવામાં આવ્યા છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વેશ્યમાં પણ આ મૂળતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તો એમ કેમ કે એ પ્રશ્નનો જવાબ આપો. હવે મેઘાતિથિ ઋષિ બોલે છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી. આ પૃથ્વીમાંથી એવા જીવો છે ને, ઘુવડને કોઈએ કીધું હોય કે ભાઈ સૂર્ય કેવો છે, તો એ તો એમ જ કે નથી ઉગતો, એને દેખાતું જ નથી. એટલે જે રાતે જોઈએ કે એ દિવસે ન જોઈ શકતા, જે દિવસે જોઈએ કે એ રાતે ન જોઈ શકતા. તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે મને રાત અને રાત્રે પણ બરાબર જ જોઈ શકે છે. ઘણા જીવો એવાય છે કે દિવસે ને રાત્રે જોઈ શકે છે. અને ઘણી એવી શક્તિ છે માણાની અંદર કે આ તો માણા એનો ઉપયોગ નથી કરતો. આપણા ગ્રંથોમાં તો ઓછું જોવા મળે, પણ આ બૌદ્ધિસ્ટ ધર્મ જે કહેવાય કે ને, બૌદ્ધ ધર્મ, એના અમુક ગ્રંથોમાં બતાવેલું છે. તે આપણું અહીંનું તે આર્ય સંસ્કૃતિનું તે, પણ એ બૌદ્ધમાં એનો ઉપયોગ વધારે કરે. ત્રાટક આવે, એક ત્રાટક નામની સિદ્ધિ થાય. તમારી આંખ્યું હોય ને એને અમે આમ દીવો તમારે નજીક મૂકી દેવાનો, તમારી આંખ આમ નજર આમ રહે એવી રીતનો, એટલો ઊંચાઈમાં, અને એની સામે એકી ટેસે જોવાનું. તમારી આંખ પેલી આહુડા વ્યા જતા હોય તો ભલે વ્યા જતા હોય, કેટલીક ઘણી વ્યા જાય, એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. આહુડા જતા હોય ને એ તે, અને પાપણા મલાવવાની નહીં. જેટલી ઘણી તમે જાજુ જોઈ શકો એટલી તમારામાં તમારી આંખની કીકીઓ છે ને, આંખની અંદર શક્તિની ઉર્જા આવે. પછી તમે ગમે ની એક જાતની એવી શક્તિ છે કે માણાને સંમોહન કરવું હોય તો એ કરી શકે. આવી એની આંખમાં એક ઉર્જા શક્તિ આવી જાય, એને ત્રાટક કહેવામાં આવે. આજની સમયમાં એને હિપ્નોટાઇઝ કહેવાય. હા, એમાં હતી શક્તિ. હા, તમારે સામે જોવે છે, તમારે માનવું પડે. આ શક્તિ હોય માણસની આંખોમાં, જોઈ નો એક નહીં. તમારી સામે કોઈ ઈચ્છાથી તમારી સામે જોયું તો તમારે કરવું જ પડે. આ વસ્તુ એવી શક્તિ ઉત્પન્ન થાય. આપણે અહીંયા ઓછી જોવા મળે. ઘણા એવા છે જે યોગના અને એના પ્રવર્તક હોય, એને ખબર હોય, અથવા તો કોઈ ગુરુના માધ્યમથી શીખવું પડે. પણ એવી શક્તિ ઘણી બધી છે. મતલબમાં એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે. તથા જેવી મનુષ્યોની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની હોય છે. સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી છે. એક ગુણ સિવાયની બધી બાબત બધા જીવમાં હરખી છે. આ પંચ મહાભૂતમાંથી જ બધાનું શરીર બને. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, તે પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની સાસોમાં કેટલા ભાવથી અન્ના દાણા મૂકી રહ્યા છે. પોતે દુઃખી હોય છતાંય તે એના બચ્ચાની સાસમાં ગમે ત્યાંથી લાવીને એની સાસમાં મૂકે છે, જ્યાં સુધી ખાતા ન શીખે, ઉડતા ન શીખે ક્યાં સુધી. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે. તમે ઉપકાર કર્યો ને, મોટા કર્યા, એના બદલા તમે બદલો લઈને તેને, મતલબ તમે એવી આશા લઈને તેને મોટા કરો ને, કે આને મોટા કરીએ, અમારા ગટપણ પાળશે, અમને રોટલા દે, એ આશા મોટા કરો ને. હકીકતમાં આપણું કોઈ હોય નહીં. આ દુનિયામાં કોઈ આપણું નથી. કેમ કે જયારે તમારું શરીર કામ આપતું બંધ થઈ ગયું એટલે તમારું કોઈ નથી. વધવાના સવો ઓલા જાદુ દાદા કહેતા ને, એમ ખૂણામાં ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આ છે. હા છે. અને ગલાસે પાણીનો ઢોળાતો આવે. આપણે જોયેલો અનુભવ છે. એમ છે. તે બધામાં સમજની કમી ઉણપ તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને બદલી કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા રૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી જ આ જગત મોહિત થઈ રહ્યું છે. ભગવાન જે ઈશ્વર તત્વ જેને કહેવાય, ઈશ તત્વ,
એનામાંથી જે એની માયા છે, જે આખા સંસારનો સ્થિતિ પ્રલય લય કરવા વાળી છે, એ જ આ આખા સંસારને સંભાળીને બેઠેલી છે. શંકરાચાર્ય ભગવાનને સ્વીકારવું પડ્યું હતું, એ કે હું શિવને જ માનું, શક્તિને ન માનું. શંકરાચાર્ય ભગવાન કેમ કે શિવનો અવતાર હતા, એને એવું કીધું કે હું ન માનું, પણ છતાં એને માનવું પડ્યું હતું. જયારે એને ઝાડા થઈ ગયા, ભલે બેઠા ઝાડા થઈ ગયા એટલે એને કીધું કે ભાઈ હું ન માનું. એટલે ઓલા નદીએ નાહવા ગયા ને, એટલે ગોરહનું રૂપ ઓલા આપણે મૈયારણનું રૂપ લઈને આવ્યા માતાજી, અને દહીંનું ગોરહ લઈને. એ કે આલ્યો આ પી લો, તમને પેટમાં ટાઢક થાય. ત્યારે શંકરાચાર્યએ કીધું મારું શક્તિ વગર તો ન હાલે. અને પછી એને માતાજીની ઉપાસના કરી હતી. અને પછી આ ગ્રંથ જે છે આપણે દુર્ગા સપ્તશી, આની રચના શંકરાચાર્યએ કરેલી છે. એ મેઘાતિથિનો, પણ જે આજના સમયમાં આપણને સમજાય એવો બનાવીને આપ્યો હોય તો શંકરાચાર્ય ભગવાન આપ્યો. અને તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દેશે. તેવો જ આ સંપૂર્ણ સરાસર જડ ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેવો જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેવો જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? રાજાનો પ્રશ્ન થયો, કેમ કે આવડા દુઃખી હતા, દુઃખીને તો શું હોય ભાઈ. બ્રહ્મણ તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છે, હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. હવે માતાજીના જે 9 દિવસની અંદર જે ઉપાસના પદ્ધતિ છે અને કયા કયા દેવીની કેવી કેવી ઉપાસના છે એ આગળ આમાં બતાવશે. અને આ જે દુર્ગા સપ્તશીનો પાઠ હું કહું, એ કોઈને સંસ્કૃતમાં ન ફાવતો હોય તો ગુજરાતીમાં કરી શકે, કેમ કે આ ઈ જ છે, વર્ણન તો ઈ જ છે એમ. પણ 9 દિવસની અંદર પૂરો કરવો જરૂરી છે. જેટલી વાર થાય એટલે 2-3 વાર થઈ જાય તો સારું. અને રોજ દુર્ગા સપ્તશી નો પાઠ અને અર્ગલા સ્તોત્ર ઈ છે. પછી માતાજીના 32 નામનું એક સ્તોત્ર આવે, બધા એના નામ જ આવે, 32 નામની માળા આવે, ઈ છે. પછી અમે સિદ્ધ સ્તોત્ર કીધું, કુંજિકા સ્તોત્ર, ઈ સ્તોત્ર છે, એનો ખાસ પાઠ કર્યા જેવું. ઋષિઓ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા છે, સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. અને જ્યારે જ્યારે માતાજી આવ્યા ત્યારે અલગ અલગ રૂપે આવેલા છે, એટલે અલગ અલગ રૂપનું વર્ણન છે. અને કોઈ કામને લઈને જ આવેલા છે, એમને તેનું પ્રાગટ્ય છું નથી. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકારણોમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયામાં બિસાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી 2 ભયંકર અસુરો ઉત્પન્ન થયા, અને જેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભ કરી દીધી. જેઓ આ વિશ્વના અધીશ્વર, જગતના ધાત્રી, ધારણ કરનારા, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તે જ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે. તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી, તમે જ સ્વાહા છો, તમે જ સ્વાધા અને તમે જ વષ્ટકાર છો. સ્વરો પણ તમારું સ્વરૂપ છે. તમે જ જીવદાયી શુદ્ધા અમૃત છો. નિત્ય અક્ષર શાશ્વત પ્રણવ. પ્રણવ એટલે ઓમકાર કહેવાય. ઓમમાં અકાર, ઉકાર ને મકાર, આ 3 માત્રાઓ રૂપે સ્થિત છો, તથા આ માત્રાઓ ઉપરાંત જે બિંદુ રૂપી નિત્ય માત્રા છે
કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ કોળિયો બનાવી દો છો. કલ્પનો અંત થાય ત્યારે આ શક્તિ જ તમને પાછી એમાં હમાવી લેશે. અને કલ્પ જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે આ પૃથ્વીનો લય થાય. કલ્પ તો એવા ઘણા વૈયા જાય, પણ બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે એનો લય થાય પૃથ્વીનો. અને પૃથ્વીનો લય થાય એવડી જ બ્રહ્માજીની જે બ્રહ્માજીનો દિવસ હોય એવડી જ બ્રહ્માજીની રાત્રિ હોય. એટલે એટલા ઓલામાં શુનકારમાં પડ્યું રહેવાનું આ જીવને. અને પછી જ્યારે પાછી પૃથ્વીની રચના થાય એટલે પાછા આ બધાને આ પૃથ્વી માથે અલગ અલગ જેનું જેવું કર્મ એ પ્રમાણે જન્મ આપે છે. બધાની પોતાના ગ્રાસનો કોળિયો બનાવી દો છો. હે જગન્મયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો, પાલન કાળે સ્થિતિ રૂપા છો તથા કલ્પના અંતકાળે સંહાર રૂપા પણ તમે જ છો. મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહા રૂપા અને મહાસુરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી અને તમે જ ઈશ્વરી, તમે જ હિમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. તમે કોઈ પણ મંત્ર લગાડો અને તમને બીજ મંત્ર મળે તો ક્યારે એકલો મંત્ર ખાલી ન હોય. તમારે જોઈ લેવાનું, તમને બીજ મંત્રની ખબર નહીં હોય. બીજ મંત્ર હોય ને એની પાછળ ઓમ હિમ તો લાગે જ તે, તો જ બીજ મંત્ર કહેવાય. હિમ લાગે ને શ્રી આવી જ જાય, શક્તિ સ્વરૂપ આવી જાય, ત્યારે જ તમે કોઈ અનુષ્ઠાન પૂરું કરી શકો, નહીતર ન થાય. ગમે ભલે ગમે ભગવાનનો મંત્ર હોય પણ એ બીજ મૂળ એનું લાગે એટલે આ બે વસ્તુ લાગે. લજ્જા, સૃષ્ટિ, તૃષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનાર, શૂળ ધારણ કરનારા છો. ઘોર રૂપવાળા તથા ગદા, શંખ, ચક્ર, ધનુષ ધારણ કરનારા છો. બાણ, ભૂષુંડી અને પરિધ આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય સૌમ્યતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતા તમે અતિ સુંદર છો. આવું બ્રહ્માજી માતાજીની સ્તુતિ કરે છે. પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કઈ વસ્તુઓ છે તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. જેમ ભગવાનની ઉપાસના આપણે કરીએ, કૃષ્ણની કરીએ, રામની કરીએ, શિવની કરીએ, એમ શક્તિ ઉપાસકો લાટ બધા તમને જોવા મળે. એમાંય સંન્યાસીઓ હોય છે, અઘોરી હોય છે, શક્તિ ઉપાસકો કે જેની ઉપાસનાની એક અલગ પદ્ધતિ આવતી હોય. બધાની પદ્ધતિ તો દેવી ભાગવત લ્યો તો એમાં માતાજી સર્વશ્રેષ્ઠ બતાવે. જગતજનની કે મારાથી જ આખી પૃથ્વી ઉત્પન્ન થયેલી છે. 18 પુરાણ લઈ લો ને તો માણા ઘડીક આમ સકરાવે સડી જાય. ખારું આમ કેમ બધામાં અલગ અલગ બતાવે, પણ જેનું મહાત્મય જે પુસ્તકમાં ગ્રંથમાં આપ્યું છે એનાથી જ આ પૃથ્વીની સૃષ્ટિ રચના થઈ એવું બતાવેલું છે. કેમ કે કોઈને વેદવ્યાસ ભગવાને નિશા નથી આંકેલા, બધા એક જ છે તો અલગ કેમ આંકવા? વિષ્ણુ ભગવાનની શક્તિ મહામાયા યોગમાયા છે અને યોગમાયાથી જ વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા. શિવ કયો બધા અલગ અલગ એવી રીતના પરસ્પર એક જ છે એમ. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ સી રીતે થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે તે જ ભગવાને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે? ભગવાન શંકરે તથા ભગવાન વિષ્ણુને તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો પછી તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય છે? દેવી, તમે તો પોતાને ઉદાર પ્રભાવોથી પ્રશંસિત છો. આજે બંને દુર્ધર અસુરો મધુ અને કૈટભ છે એમને મોહમાં નાખી અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ નિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઉભા. યોગનિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે 51ના જળમાંથી શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા અને તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા. ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ
ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું. 5000 વર્ષ. એટલે આ વસ્તુ પછી આપણે ન માનીએ એવું નથી. કેમ કે નર નારાયણ ભગવાન થઈ ગયા બદ્રિકા આશ્રમમાં. ઈવડે જ્યાં સુધી ત્યાં બદ્રિકા આશ્રમમાં સાધના કરી ત્યાં સુધી સહસ્ત્રાર્જુનની સામે હજારો વર્ષ સુધી લીડા થઈ ગઈ. એક થાકી જાય, કેમ કે સહસ્ત્રાર્જુન એમ મરે એમ નહોતો. એટલે એક જે થાકી જાય, એકની શક્તિ ક્ષીણ થઈ જાય, એટલે એક પાછો ઈ તપ કરવા બેસી જાય અને ઓલાનું તપ પૂરું થઈ જાય એટલે આ પાછા આવે એમ કરીને એને માર્યો હતો. એટલે ભગવાનને ક્યારેક તો ભૂકા કાઢી નાખે. એવા સાધક એવા હોય છે માણસો. અને બંને અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા કે અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો. શ્રી ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો તમે હવે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું. અહીં બીજા કોઈ વરદાન ની શું લેવાનું છે? ઋષિ કહે છે, આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને એ કારણે જ સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું. ત્યારે તેમણે કમળનયન ભગવાનને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબી હોય, ડૂબેલી ન હોય, જ્યાં સૂકું કોરું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો. આવડાને ભગવાને એમ કીધું કે તમે મારા હાથે મરાઈ જાઓ. એટલે આવડાને વૈસલો રસ્તો કાઢ્યો કે જ્યાં પૃથ્વી કોરી હોય તો એ પાણી હતું આખી પૃથ્વીમાં. એટલે પૃથ્વી કોરી હોય ત્યાં અમને મારો. એ તો ગોતવું પડે ને. એટલે ઋષિ કહે છે, ત્યારે ભલે તેમ થાવો એમ કહીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને તે બંનેના મસ્તક પર પોતાની જાંઘ રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય નામનો મધુકૈટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. સદગુરુદેવ કી જય.